हेलो विद्यार्थी मित्रों, केम छो मजामां? चेप्टर 13 पार्ट 2 ની અંદર તમામ બાળકોનું સ્વાગત છે। તો હવે ગયા લેક્ચરમાં પાર્ટ 1 ની અંદર આપણે ચેપ્ટર જે 13 છે તે આપણે સ્ટાર્ટ કર્યું હતું। હવે ચેપ્ટર 13 ની અંદર આપણે જે પ્રશ્નો જોયા હતા પહેલાં એનું એક વખત નજર નાખી દઈએ, મતલબ કે રિવિઝન કરી નાખીએ। પછી આપણે આગળ જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આપણે આજે ચેપ્ટર સ્ટાર્ટ કરશું। તો સૌથી પહેલો ચેપ્ટર આપણે પહેલો પ્રશ્ન ભણ્યો હતો આપણે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે। તો એની અંદર આપણે જોયું હતું કે ભારત વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે, એક વિશાળ દેશ છે અને સૌથી પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો જો કોઈ દેશ હોય તો તે છે આપણો ભારત દેશ। વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ જુઓ તો બીજો નંબર આવે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો આપણો 7મો નંબર આવે છે। અને આપણી ભારતની પ્રજા છે એને કોઈ પણ ધર્મ જાતિને તરછોડી નથી, પણ દરેક માટે આપણા દ્વાર કેવા રાખ્યા છે? ખુલ્લા રાખ્યા છે। અને એથી જ દરેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાણી અને આ વિદેશી પ્રજાઓ છે એનો પોતાનો ધર્મ, એની પોતાની જાતિ, આ બધાનું ભારતમાં સમન્વય થયું અને આપણી સમન્વયકારી સંસ્કૃતિ છે એનું ભારતની અંદર નિર્માણ થયું। એટલે કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિમાં આ બધી જાતિનો શું થયો છે? સમન્વય થયો છે। આપણે પહેલો પ્રશ્ન જોયો હતો, એની પછીનો આપણે પ્રશ્ન જોયો હતો ભારતના સ્થાન વિશે માહિતી આપો। તો આપણે જોયું હતું કે ભાઈ ભારત દેશ પૃથ્વીના ગોળાર્ધમાં ઉત્તર દિશામાં અને એશિયા ખંડમાં કઈ દિશામાં છે? તો કે દક્ષિણમાં। તો તે આપણે અહીંયા પૃથ્વીના ગોળામાં જોઈ શકીએ છીએ કે વિષુવવૃત્તથી ઉત્તર દિશામાં આપણો દેશ આવેલો છે અને એશિયા ખંડ જે છે એની કઈ દિશામાં છે? તો કે એની દક્ષિણ દિશામાં આપણો દેશ છે। એની વિશે આપણે ભણ્યા હતા। આગળ આપણે કીધું હતું કે ભારત છે એ કયા કયા અક્ષાંશ વૃત્તની વચ્ચે છે? તો 8 થી 37 અક્ષાંશ વૃત્તની વચ્ચે અને 68 થી 97 રેખાંશ વૃત્તની વચ્ચે, બરાબર। અક્ષાંશ વૃત્તમાં ઉત્તર આવશે અને રેખાંશ વૃત્તની અંદર આવશે પૂર્વ રેખાંશ વૃત્ત। હવે મિત્રો આપણે આગળ જ કીધું હતું કે ભાઈ પૃથ્વીના ગોળા ઉપર જે આડી કાલ્પનિક રેખા છે તેને આપણે અક્ષાંશ વૃત્ત કહીએ છીએ અને ઊભી જે કાલ્પનિક રેખા છે જેને આપણે રેખાંશ વૃત્ત કહીએ છીએ, બરાબર। તો એ પણ અહીંયા આપણે નકશામાં આગળ બતાવેલું છે આપણને કે ભારત દેશ છે, બરાબર, એ 37 અક્ષાંશ વૃત્ત અહીંયા પૂરો થઈ જાય છે અને અહીંયાથી નીચે 8 અક્ષાંશ વૃત્ત છે ત્યાંથી આપણો દેશ છે સ્ટાર્ટ થાય છે। તો આ 8 થી 37 અને રેખાંશ વૃત્તમાં જોઈએ તો અહીંયા આગળ આપણને દર્શાવેલું છે 68 થી આપણો દેશ છે એ સ્ટાર્ટ થાય છે અને અહીંયા આગળ 97 આપણો દેશ છે એ થાય છે પૂર્ણ। તો આ રીતે 8 થી 37 અને 68 થી 97 આ અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્તની વચ્ચે આપણો દેશ આવેલો છે। એની વિશે આપણે વાત કરી હતી। ત્યાર પછી આપણે જોયું હતું કે ભાઈ ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે જેનું માપ 23 ડિગ્રી 30 પ્રાઇમ ઉત્તર અક્ષાંશ વૃત્ત છે, જેના કારણે આપણા ભારતના કેટલા ભાગ પડે છે? 2 ભાગ। તો અહીંયા આપણને દર્શાવેલું છે કે આ કર્કવૃત્ત છે જેના કારણે ભારતના કેટલા ભાગ પડે છે? 2। કર્કવૃત્તથી ઉપરનું ભારત છે તે ઉત્તર ભારત છે અને કર્કવૃત્તથી નીચેનું ભારત છે તે દક્ષિણ ભારત છે। ઉત્તર ભારતની પહોળાઈ વધારે છે, ત્યાં હિમાલયની પર્વતમાળા અને ઉત્તર ભારતનું મેદાન આવેલું છે। દક્ષિણ ભારતનો આકાર ત્રિકોણાકાર છે, જેમ નીચે જાવ તેમ તેનો ભૂમિ વિસ્તાર સાંકડો થતો જાય છે અને દક્ષિણ ભારતના બંને કિનારે મેદાનો આવેલા છે જેને કિનારાના મેદાનો કહેવાય છે। અને દક્ષિણ ભારત છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, મતલબ કે ઢાળવાળી જમીન છે, પરંતુ કેવી જમીન છે? 3 બાજુથી પાણીથી ઘેરાયેલી જમીન છે। આટલી વસ્તુ આપણે જોઈ હતી। એની પછી આપણે એવું જોયું હતું કે ભારતના કદ અને વિસ્તારની માહિતી આપો। તો આની અંદર આપણે કદ અને વિસ્તાર વિશે અભ્યાસ કર્યો હતો। તો ભારતની અંદરથી કેટલા અક્ષાંશ વૃત્ત અને કેટલા રેખાંશ વૃત્ત પસાર થાય છે? તો કે 30 અક્ષાંશ વૃત્ત અને 30 રેખાંશ વૃત્ત પસાર થાય છે। પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી અને અરુણાચલ એટલે કે પહોળાઈ 2933 છે અને કાશ્મીરથી કન્યાકુમારી એટલે કે ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે, જે નકશામાં આપણે ગયા વખતે જોયું હતું કે આ પહોળાઈ છે 2933 અને
આ જે છે એ ઉત્તરથી દક્ષિણની શું છે લંબાઈ છે, જે કેટલી છે તો કે અહીંયા આગળ લંબાઈ આપણને આપેલી છે. નીચે કેટલી લંબાઈ આપેલી છે તો કે 3214 કિલોમીટર અહીંયા જે જોઈ શકાય છે. એની પછી આપણે જોયું હતું કે ભાઈ રેખાંશી તફાવતના કારણે આપણા ભારત દેશના બરાબર જે પૂર્વથી પશ્ચિમ બરાબર, પૂર્વ એટલે કે અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ એટલે કે ગુજરાત, આ બંને વચ્ચેના સમયમાં કેટલી કલાકનો તફાવત છે તો કે 2 કલાકનો તફાવત છે. હવે આ તફાવત વાસ્તવિક રીતે દૂર કરવા આપણી ભારતની પ્રમાણ સમય રેખા 82°30' જે પૂર્વ રેખાંશરૂપ છે, જે કેટલા રાજ્યમાંથી પસાર થાય છે 5, એના આધારે ભારતનો શું નક્કી કરી નાખવામાં આવ્યો સમય, એટલે કે એનો જે સ્થાનિક સમય છે એ આખા ભારતનો સમય ગણી નાખવામાં આવ્યો, જેના આધારે જે સમયમાં તફાવત હતો એ દૂર થઈ ગયો અને આખા ભારતનો સમય એક થઈ ગયો. પછી આપણે જોયું હતું ભારતનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 32.8 લાખ ચોરસ કિલોમીટર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં આપણો કેટલામો ક્રમ આવે છે તો કે 7મો ક્રમ આવે છે. આપણા કરતાં 6 દેશ ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટા છે. ત્યાર પછી જોયું હતું કે આપણો દેશ કેટલા ટકા ક્ષેત્રફળમાં આવેલો છે તો કે દુનિયાના 2.42% ભાગ રોકે છે. અને આપણાથી જે 6 દેશ અનુક્રમે મોટા છે, હવે એ 6 દેશ અનુક્રમે કયા કયા મોટા છે તો તેના વિશે આપણે જોયું હતું. તો સૌથી પહેલાં રશિયા, એની પછી કેનેડા, એની પછી અમેરિકા, એની પછી ચીન, એની પછી આવે છે બ્રાઝિલ અને 6થા નંબર પર આવે છે ઓસ્ટ્રેલિયા. આ 6 દેશ મોટા છે અને 7મો નંબર આવે આપણો. તો અહીંયા આગળ આ જે પ્રશ્નો છે 3 પ્રશ્નો તેની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી હતી. તો આટલું આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. મિત્રો આ રિવિઝન કરાવ્યું જેથી કરીને આપણને ગયા લેક્ચરનું થોડું તાજું થાય, એટલા માટે આપણે ફાસ્ટ ફોરવર્ડિંગ કરાવ્યું. હવે આગળ જોઈએ આપણે કે એની પછીનો કયો ક્વેશ્ચન આપણે ભણવાનો છે તેના વિશે આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજનો જે ટોપિક છે તે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આપણે રિવિઝન કર્યું, હવે આજનો ટોપિક છે સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલો એક 2 માર્કનો પ્રશ્ન તમને પૂછાય કે ભારતની બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને આપણે સ્વીકાર્યા છે, આ વિધાન સમજાવો. મતલબ કે આપણે આગળ ભણી ગયા કે ભાઈ આપણો દેશ સમૃદ્ધ હતો. હવે આ સમૃદ્ધિથી આકર્ષાઈને આજથી 5000 વર્ષ પહેલાં એટલે કે પ્રાચીન યુગમાં અને મધ્યયુગમાં આ બંને યુગની અંદર ઘણી બધી વિદેશી પ્રજાઓ ક્યાં આવી? ભારતની અંદર આવી. છતાં પણ તમે જો કે બધી વિદેશી પ્રજાઓને આપણે આવકારી છે. અતિથિ દેવો ભવ, બરાબર, અતિથિ છે આપણા મહેમાન કહેવાય, એ સૂત્ર પ્રમાણે આપણે દરેક વિદેશી પ્રજાને આપણે આવકાર્યા છે. તો એ વિદેશી પ્રજા કયા રસ્તેથી આવી હતી? કારણ કે એ વિદેશી પ્રજા ભારત આવીને એમાં આપણા ભૂગોળનો પણ ફાળો છે, કારણ કે એને આવવા માટેની અનુકૂળતા મળી, એટલે એ રસ્તેથી એ વિદેશી પ્રજા આપણા ભારતની અંદર આગમન થઈ. તો આપણો ભૂગોળનો પણ એમાં ઘણો બધો ફાળો કહેવાય. તો હવે આપણે જોઈએ કે એ વિદેશી પ્રજા આપણા ભારતમાં આવી તો એમાં આપણા ભૂગોળનો કઈ રીતે ફાળો છે, એને આપણે કઈ રીતે સ્વીકાર્યા. તો અહીંયા આપણને એવું કીધું છે ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. તો મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર તમને એક પૃથ્વીનો ગોળો એનો આપણે તમને એક નકશો બતાવ્યો હતો, બરાબર, એક ફોટો બતાવેલો હતો. તેની અંદર આપણે હમણાં રિવિઝનમાં પણ જોઈ ગયા કે તમે પૃથ્વીના ગોળામાં જુઓ તો આપણો દેશ છે એ ઉત્તર ગોળાર્ધમાં છે, પણ એશિયા ખંડના નકશામાં તમે જુઓ તો આપણો દેશ છે એ એશિયા ખંડની પૂર્વ બાજુ પણ નથી, એશિયા ખંડની ઉત્તર દિશામાં પણ નથી, એશિયા ખંડની પશ્ચિમ દિશામાં પણ નથી. આપણો દેશ છે એશિયા ખંડની કઈ દિશામાં આવેલો છે તો કે દક્ષિણ દિશાની અંદર આવેલો છે, બરાબર. મિત્રો નીચે પણ તમે જો એક નકશો આપેલો છે, બરાબર, થોડોક નકશો તમને ઝાંખો દેખાશે, બરાબર છે, છતાં પણ આપણે પ્રયત્ન કરીએ કે આ આપણો પીળા રંગમાં આપણો ભારત દેશ છે. તો તમે જો એશિયા ખંડની સાવ દક્ષિણ દિશામાં છે, કારણ કે દક્ષિણ દિશામાં ભારત દેશ પછી તમે જો એક કંઈ ભૂમિ વિસ્તાર છે જ નહીં, ત્યાંથી શું ચાલુ થઈ જાય છે? સમુદ્ર ચાલુ થઈ જાય છે. મતલબ કે આપણો ભારત દેશ એશિયા ખંડનો દક્ષિણનો છેડો છે, મતલબ કે દક્ષિણ દિશામાં આવેલો છે. આપણા ભારતની ઉત્તર દિશામાં ઊંચા પર્વતોની હારમાળા સેંકડો કિલોમીટરમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. તેના કારણે તિબ્બત કે ચીનમાં આવન જાવન માત્ર એ પર્વતીય ઘાટ મારફતે થાય છે. હવે મિત્રો ઘાટ એટલે શું? તો
તો કે પર્વત પર આવવા જવા માટેના જે સાંકડા રસ્તાઓ હોય છે તેને ઘાટ કહેવાય છે. ઉદાહરણ તરીકે તમે બાળકો આબુ પર્વતમાળા છે, આબુ ફરવા માટે તમે ગયા હશો, તો એ આબુમાં તમે નીચેથી જે 15 કિલોમીટરનો જે રસ્તો જે તમે ઉપર ચડો છો, તો ત્યારે પર્વતની ફરતી ફરતી આપણી જે બસ ચાલતી હોય છે, બરાબર. તો એ પર્વતને કોતરીને ફરતા ફરતા રસ્તા બનાવેલા હોય છે જે પર્વતની ઉપર જવા માટેના. તો એને આપણે શું કહી શકીએ છીએ? તો કે એને ઘાટ કહેવાય છે. તો અહીંયા મિત્રો આપણને એવું કીધું છે કે ભાઈ ઉત્તર દિશામાં, આપણા ભારતની ઉત્તર દિશામાં પશ્ચિમથી પૂર્વમાં એક પર્વતમાળા આવેલી છે, પર્વતની એક હારમાળા આવેલી છે જેને આપણે હિમાલયની પર્વતમાળા કહીએ છીએ. એટલા માટે થઈને એક બાજુ ચીન, વચ્ચે હિમાલયની પર્વતમાળા અને નીચે દક્ષિણ દિશામાં આપણો ભારત દેશ. તો એનો મતલબ એવું કીધું છે કે ભાઈ ચીન અને ભારતની વચ્ચે આ હિમાલયની પર્વતમાળા છે. તો ચીનવાળાને ભારત આવવું હોય કે ભારતવાળાને ચાઇના જવું હોય, તો આ પર્વત પરના રસ્તાઓ છે જે ઘાટ છે એને પાર કરીને જવું પડે. મિત્રો જો નકશામાં જોઈએ આપણે કે અહીંયા આગળ, અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી, મતલબ કે પશ્ચિમથી શરૂ કરીને પૂર્વ સુધી આપણા ભારતમાં, બરાબર. આ જે છે એ ચીન છે અને આ આપણું ભારત છે. તો ચાઇનાવાળાને અહીંયા આવવું હોય તો આ હિમાલયની પર્વતમાળા છે એ પાર કરીને આપણા ભારતમાં આવવું પડે. મતલબ કે એ રસ્તો કેટલો કઠિન છે, કારણ કે એ હિમાલયની પર્વતમાળામાં ઘણા બધા શિખરો કેવા છે? તો કે દુનિયાના ઊંચામાં ઊંચા શિખરો છે. તો આ પર્વતો પરના રસ્તાઓ છે જેને ઘાટ કહેવાય છે, એ પર્વતો પરના રસ્તાઓને પાર કરી અને ભારત આવવું પડે. તો આટલી કપરી પરિસ્થિતિ હોવા છતાં ઘણા વિદેશી પ્રજાઓ પ્રાચીન કાળમાં આ રસ્તે થઈને આ પર્વતીય ઘાટ ઓળંગીને એ વિદેશી પ્રજાઓ બધી ક્યાં આવી? તો કે ભારતની અંદર પ્રવેશી. દક્ષિણ ભારતમાં દ્વીપકલ્પમાં આપણે વાત કરીએ તો પૂર્વમાં બંગાળાની ખાડીનો સમુદ્ર છે, પશ્ચિમમાં અરબ સાગર છે અને દક્ષિણની અંદર હિન્દ મહાસાગર આવેલો છે. મિત્રો આપણે આગળ પણ વાત કરી હતી ગયા લેક્ચરની અંદર કે ભારત દેશની 3 બાજુ સમુદ્ર છે અને ઉત્તર દિશામાં એક બાજુ જમીન છે. હવે 3 બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન હોય તો તેને મિત્રો શું કહેવાય? તો કે આપણે ગયા વખતે વાત કરતી તેને કહેવાય દ્વીપકલ્પ, બરાબર. તો મિત્રો આપણે ફરીવાર એ નકશામાં આપણે સમજીએ કે આ આપણો ભારત દેશ છે, તો તમે જો એની 3 બાજુ શું આવેલું છે? સમુદ્ર, બરાબર. આ ભારત દેશની આ છે બંગાળાની ખાડીનો સમુદ્ર જે પૂર્વ દિશામાં છે, પશ્ચિમ દિશામાં છે આ અરબ સાગર અને એની દક્ષિણ દિશામાં અહીંયા આગળ આવેલો છે આ હિન્દ મહાસાગર. મિત્રો એ લખેલું છે ત્રણેય સમુદ્રના નામ. તો આ 3 બાજુ શું છે? સમુદ્ર આવેલા છે, પશ્ચિમમાં, પૂર્વમાં અને દક્ષિણમાં, અને ઉત્તર દિશામાં શું છે? જમીન છે. એટલા માટે તેને આપણા દેશને કેવો કહેવાય? દક્ષિણ ભારતને તો કે દ્વીપકલ્પ કહેવાય. દ્વીપકલ્પ એટલે શું? તો કે જેની 3 બાજુ સમુદ્ર હોય અને એક બાજુ શું હોય? તો કે જમીન હોય. તો અહીંયા આપણને એવું સમજાવવા માગે છે કે 3 બાજુ સમુદ્ર હોવાથી આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે અને આ જળમાર્ગનો ઉપયોગ કરીને પણ ઘણી બધી પ્રજાઓ ક્યાં આવી? ભારત આવી. આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા, ચેપ્ટર 1ની અંદર, કે આપણા ભારતની અંદર મધ્યયુગની અંદર કોણ આવ્યા? તો કે અંગ્રેજો આવ્યા. આપણને ખબર છે કે અંગ્રેજો જે છે એ અરબ સમુદ્ર પાર કરી, બરાબર, આફ્રિકાનું જે દક્ષિણ છેડો છે કેપ ઓફ ગુડ હોપ, ત્યાંથી અરબ સાગરમાં, અને અરબ સાગરમાં આપણા ભારતના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે ઉતર્યા. તો એણે કયા માર્ગનો ઉપયોગ કર્યો? તો કે એણે જળ માર્ગનો ઉપયોગ કર્યો. તો મિત્રો આ બંને માર્ગ દ્વારા, એક હિમાલયની પર્વતમાળા અને આ સમુદ્ર માર્ગ, આ બંને માર્ગ દ્વારા અહીંયા આપણને એવું સમજાવવા માગે છે કે આ જમીન માર્ગ છે કે જળ માર્ગ છે, આ બધું ઘણા બધા અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં બહારથી જે સાંસ્કૃતિક તત્વો, મતલબ કે જે વિદેશી લોકો એ ભારતમાં આવ્યા, કેટલા બધા અવરોધો હોવા છતાં, બરાબર, હિમાલયની પર્વતમાળા પાર કરીને, એમાં પણ ઘણા બધા અવરોધોને પાર કરીને, અને નીચેના 3 સમુદ્રો છે એના પણ ઘણા બધા અવરોધોને પાર કરીને ઘણી બધી વિદેશી પ્રજાઓ ક્યાં આવી? તો કે ભારતમાં આવી અને એ આપણી સંસ્કૃતિમાં ભળી ગયા અને એને આપણે સ્વીકાર્યા, બરાબર છે. એટલે ટૂંકમાં કહેવાનો મિનિંગ કે આ બધી વિદેશી પ્રજાઓ આ બધા માર્ગનો અવરોધો પાર કરી અને ભારતમાં આવ્યા અને ભારતની અંદર ભળી ગયા અને એ વિદેશી પ્રજાને આપણે સ્વીકારી પણ ખરા. તો અહીંયા આગળ આ 2 માર્ક્સનો પ્રશ્ન થઈ જાય છે પૂરો. હવે મિત્રો ફરીવાર એક વખત આનું રિવિઝન કરી લઈએ. તમારે એવું પૂછાય કે ભાઈ બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને આપણે સ્વીકાર્યા છે, વિધાન સમજાવો.
તો તમારે આમાં એક જ બાબત ધ્યાનમાં રાખવાની કે ભાઈ વિદેશી પ્રજાઓ કયા કયા માર્ગે પ્રાચીન સમયમાં ભારતમાં આવી કે મધ્યયુગમાં ભારતમાં આવી, બસ એ એક કન્સેપ્ટ યાદ રાખીને એના આધારે જવાબ લખવાનો છે. તો સૌથી પહેલાં તો ભારતનું ભૌગોલિક સ્થાન આપવાનું કે ભાઈ આપણે એશિયા ખંડની દક્ષિણમાં આવેલી છીએ. શું કામ આપણે એવું કહેવું પડે? તો કંઈ સમજાવવા માટે કે આપણી ઉત્તર દિશામાં હિમાલયની પર્વતમાળા છે. તો આ પર્વતમાળાને પાર કરીને બરાબર ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. ત્યાર પછી નીચેનું સમજાવવાનું જે જળમાર્ગ છે કે ભાઈ 3 બાજુ સમુદ્ર છે બરાબર. પશ્ચિમમાં અરબ સાગર છે, પૂર્વમાં બંગાળાની ખાડી છે અને દક્ષિણની અંદર હિન્દ મહાસાગર છે. તો આ જળમાર્ગ પણ કપરો છે, છતાં પણ આ જળમાર્ગને પાર કરીને પણ ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી અને આમ આ માર્ગો અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી અને એ ભારતીય સમાજની અંદર ભળી ગઈ. એ સાંસ્કૃતિક તત્વોને આપણે સ્વીકાર્યા છે. મિત્રો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો અહીંયા આગળ આ પ્રશ્ન નંબર 4 જે છે એ થઈ જાય છે પૂરો. હવે એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ છીએ. તો મિત્રો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભારતનું સ્થાન પૂર્વ ગોળાર્ધમાં મોકાનું છે, સમજાવો. કેટલા માર્ક્સમાં આ પ્રશ્ન પૂછી શકાય? તો કે આ પ્રશ્ન પૂછી શકાય 3 માર્ક્સની અંદર. મિત્રો તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારતનું સ્થાન શા માટે પૂર્વ ગોળાર્ધમાં મોકાનું કહી શકાય છે? તો એનો જવાબ પણ તમારે આ પેટર્નથી જ લખવાનો છે. મતલબ કે પ્રશ્ન તમને ગમે તે રીતે પૂછાય પણ એનો જવાબ પણ તમારે આ રીતે લખવાનો છે. તો મિત્રો આપણે જોઈએ કે ભારતનું સ્થાન પૂર્વ ગોળાર્ધની અંદર શા માટે મોકાનું છે. કારણ કે આપણે આગળ જ ભણી ગયા કે પૂર્વ પશ્ચિમની દૃષ્ટિએ જોઈએ તો આપણે કયા ગોળાર્ધમાં છીએ? તો કે પૂર્વ ગોળાર્ધમાં છીએ. અને ઉત્તર દક્ષિણની દૃષ્ટિએ જોઈએ તો આપણો દેશ પૃથ્વીના કયા ગોળાર્ધમાં છે? તો કે ઉત્તર ગોળાર્ધમાં છે. હવે શરૂઆત કરીએ આનો જવાબ. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વિશેષ છે બરાબર. મતલબ કે આપણો દેશ છે એ પૂર્વ ગોળાર્ધમાં છે અને પાછો કેવો છે? મોકાનું સ્થાન ધરાવે છે બરાબર. વ્યૂહરચનાની દૃષ્ટિએ જો વ્યૂહાત્મક મહત્ત્વ પણ આપણું કેવું છે? ખૂબ જ છે. હવે મોકાનું મતલબ શું થાય? મિત્રો મોકાનું એટલે કે એક એવું સ્થાન કે જે ઘણી બધી અનુકૂળતાઓ આપે. આપણો દેશ એવી જગ્યાએ આવેલો છે કે તમે વિચાર કરો કે આપણા દેશને 3 તો સમુદ્ર કિનારા મળ્યા છે, સમુદ્ર મળેલા છે. હમણાં આપણે આગળ વાત કરી કે ભાઈ દક્ષિણમાં હિન્દ મહાસાગર છે, પશ્ચિમની અંદર અરબ સાગર છે અને પૂર્વની અંદર બંગાળાની ખાડી છે અને ઉત્તર દિશામાં આપણને જમીન સીમા મળી છે, સરસ મજાની હિમાલયની પર્વતમાળા મળેલી છે. તો આપણે મોકાનું સ્થાન એટલા માટે કીધું છે કે 3 સમુદ્ર છે એ આપણને મળેલા છે. માટે આ જળમાર્ગનો કોઈ પણ દેશને ઉપયોગ કરવો હોય તો એને ફરજિયાત ભારત પાસેથી પસાર થવું પડે, ભારત પાસેથી નીકળવું પડે. એટલે એને સ્વાભાવિક છે કે જો આ 3 સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરવો હોય તો એને ભારત સાથે રિલેશન સંબંધ કેવા રાખવા પડે? સારા રાખવા પડે. તો આ દૃષ્ટિએ પણ આપણું સ્થાન કેવું કહેવાય? તો કે મોકાનું કહેવાય. હવે આગળ જોઈએ આપણે. પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. તો મિત્રો આની પરથી તમને 1 માર્કનો એવો પ્રશ્ન પૂછાય કે પ્રાચીન કાળની અંદર પરસ્પર સંબંધો વિકસાવવામાં કોનું યોગદાન મહત્ત્વનું છે? તો વિદ્યાર્થી મિત્રો તમે જવાબમાં શું લખશો? સમુદ્રનું. પ્રાચીન કાળની અંદર સંબંધોને વિકસાવવામાં કોનું યોગદાન મહત્ત્વ છે? તો સમુદ્રનું. કઈ રીતે એ આપણે હમણાં જોઈએ. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. શીર્ષ એટલે કે મસ્તક. આપણું ભારત છે એ હિન્દ મહાસાગરનું માથું છે બરાબર. આપણા ભારતની નીચેથી હિન્દ મહાસાગર શરૂ થાય છે એટલે આપણો ભારત દેશ હિન્દ મહાસાગરની ઉત્તર દિશામાં છે, એના મસ્તક સમાન છે. અને કાયદેસર તમે નકશો જુઓ તો તમને એવો લાગે કે ભાઈ હિન્દ મહાસાગરનું મસ્તક એટલે ભારત. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા એના દેશોની સાથે સમુદ્ર માર્ગ દ્વારા ભારતનો પ્રાચીન સંબંધ છે. મતલબ કે પૂર્વ આફ્રિકાના દેશો, એશિયાના પશ્ચિમ બાજુ આવેલા દેશો, એશિયાની દક્ષિણ બાજુ આવેલા દેશો, એશિયાની દક્ષિણ પૂર્વમાં આવેલા દેશો, આ બધા દેશો છે એને આપણા સમુદ્ર માર્ગનો ઉપયોગ કરવો પડે છે. મતલબ કે આપણા જળમાર્ગનો ઉપયોગ કરવો પડે છે. આપણે નકશામાં જોઈએ આપણે તો આપણને ખ્યાલ આવે જો બધા માર્ગો દોરેલા છે કે ભાઈ અહીંયા આગળથી આપણા ભારતની પૂર્વ દિશામાંથી કોઈ પણ
પ્રજાને આ બાજુ પશ્ચિમમાં જવું હોય કે પશ્ચિમમાંથી કોઈ પણને સમુદ્ર માર્ગનો ઉપયોગ કરીને ક્યાં જવું હોય તો કે પૂર્વમાં જવું હોય, બરાબર. આ બાજુના પૂર્વના દેશોને ક્યાં જવું હોય, પશ્ચિમના દેશોમાં યુરોપમાં જવું હોય કે યુરોપ કે આફ્રિકાને અહીંયાથી ક્યાં જવું હોય તો કે પૂર્વના દેશોમાં જવું હોય, તો એને ફરજિયાત આ સમુદ્રનો ઉપયોગ કરવો પડે, બરાબર. કયા કયા સમુદ્ર તો કે હિન્દ મહાસાગર, અરબ સાગર અને બંગાળાની ખાડીનો ઉપયોગ કરવો પડે. મતલબ કે આ બધા દેશોને એકબીજા સાથે જળ માર્ગે જો આવન જાવન કરવી હોય તો એને ફરજિયાત ભારત પાસેથી પસાર થવું પડે. મધ્યમાં ભારત આવે છે, બરાબર. અહીંયા જો આપણને સરસ મજાના બધા માર્ગો દોરીને આપેલા છે કે ભાઈ કયા કયા દેશો કયા કયા દેશ સાથે જળ માર્ગે જાય તો ભારત કેવી રીતે વચ્ચે આવે છે, અહીંયા આપણને દર્શાવેલું છે. તો આથી કહી શકાય કે આ બધા દેશના લોકો એકબીજા સાથે જળ માર્ગે આવન જાવન કરે તો કમ્પલસરી વચ્ચે ભારત આવે છે, એટલે ભારતનું સ્થાન કેવું કહેવાય, મોકાનું. હવે આપણો દેશ જો એ લોકોના માર્ગમાં વચ્ચે આવતો હોય તો એને આપણી સાથે સંબંધો સારા રાખવા પડે. એટલા માટે જ આપણને સૌથી પહેલાં શું વાક્ય સમજાવેલું છે કે પ્રાચીન કાળથી તે આ સારા સંબંધો ઘણા બધા દેશ સાથે આપણે હતા. તેનું મુખ્ય કારણ જ આ છે. કયું છે મુખ્ય કારણ? કે આપણને 3 શું મળેલું છે, સમુદ્ર મળેલા છે કે જેનો ઘણા બધા દેશના લોકો શું કરે છે, ઉપયોગ કરે છે. અને એટલા માટે જ એ લોકો આપણી સાથે સંબંધો કેવા રાખે છે, સારા રાખે છે. જો અહીંયા આપણને કીધું જ છે કે પરિણામે આ દેશોની સાથે ઘનિષ્ઠ અને સાંસ્કૃતિક તેમજ વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનના કારણે આપણે વિકસાવ્યા છે, બરાબર. જેટલા દેશો વ્યાપાર કરવા માટે કે કોઈ પણ કારણે આપણા ભારતના 3 સમુદ્રનો ઉપયોગ કરે છે, બરાબર. એ સમુદ્રનો ઉપયોગ એને કરવા માટે થઈને એ લોકોએ આપણી સાથે સાંસ્કૃતિક કે પછી વ્યાપારિક કે કોઈ પણ પ્રકારના સંબંધો એને સારા રાખ્યા છે. શા માટે? તો કે આપણા વિશિષ્ટ સ્થાનના કારણે. આપણું સ્થાન જ એવું છે કે એને આપણી સીમા પાસેથી નીકળવું પડે, એટલે આપણી સાથે રિલેશન સારા રાખવા પડે. બીજું એક વાક્ય જોઈએ. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના આ મહત્ત્વના સ્થાનના કારણે મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. તો મિત્રો આપણને અહીંયા એવું કહેવા માગે છે, બરાબર, કે નકશાની અંદર તમે જુઓ કે આપણો જે ભારત દેશ છે, તો આપણા ભારત દેશમાં તમે જો હિન્દ મહાસાગરના કિનારે માત્ર ને માત્ર એક આપણો દેશ નથી. તમને અલગ અલગ કલરમાં તમે જો અલગ અલગ ઘણા, આ બાજુ તમે જુઓ તો અહીંયા આગળ આ આફ્રિકા તમને દેખાય છે, આ બાજુ યુરોપ કન્ટ્રીના ઘણા બધા દેશો દેખાય છે, બરાબર. આ બાજુ તમે જુઓ તો પૂર્વના ઘણા બધા દેશો દેખાય છે. તો તમે વિચાર કરો કે અહીંયા જે આ હિન્દ મહાસાગર છે તો એના કિનારે કેટલા બધા દેશો છે, છતાં પણ તમે વિચાર કરો કે એ બધા દેશો હિન્દ મહાસાગરના કિનારે હોવા છતાં આપણા ભારતમાં હિન્દુસ્તાન ઉપરથી આ સાગરનું નામ હિન્દ મહાસાગર એવું રાખવામાં આવ્યું. શું કામ? તો કે ભાઈ આ દરેક દેશ હિન્દ મહાસાગરના કિનારે આવેલા છે, પણ આ દેશની કોઈ પણ દેશની સીમા, દરિયાઈ સીમા ભારત જેવી સ્પષ્ટ નથી, બરાબર. આ દરેક દેશની દરિયાઈ સીમા છે એ ભારત જેવી સ્પષ્ટ નથી. આ એક વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને આપણા ભારતની જે દરિયાઈ સીમા સ્પષ્ટ છે એના આધારે આપણા હિન્દુસ્તાન ઉપરથી એ જે સમુદ્ર છે એનું નામ શું રાખવામાં આવ્યું? તો કે એ સમુદ્રનું નામ છે એ હિન્દ મહાસાગર રાખવામાં આવ્યું. તો મિત્રો વિચાર કરો કે આપણો દેશ કેવો એક મોકાનું સ્થાન ધરાવે છે કે એક સમુદ્રનું નામ છે એ પણ આપણા ભારત પરથી, હિન્દુસ્તાન ઉપરથી હિન્દ મહાસાગર એવું રાખવામાં આવ્યું. અને વિચાર કરો કે કેટલો વિશેષ અને વ્યૂહાત્મક અને વિશિષ્ટ મહત્ત્વ આપણે ધરાવીએ છીએ. તો અહીંયા આગળ આ જે પ્રશ્ન છે એનો જવાબ થઈ જાય છે પૂરો. તમારે પ્રશ્ન કઈ રીતે પૂછાય કે ભાઈ ભારતનું સ્થાન પૂર્વ ગોળાર્ધમાં મુકાનું છે, તો સૌથી પહેલાં તો કે ભારતનું સ્થાન એક પૂર્વ ગોળાર્ધમાં મુકાનું સ્થાન ધરાવે છે. ત્યાર પછી તમારે સમજાવવાનું કે પ્રાચીન સમયમાં શા માટે દરેક દેશને આપણી સાથે સંબંધો સારા હતા, તો કે સમુદ્રના કારણે. કે ભાઈ સંબંધો વિકસાવવામાં પ્રાચીન સમયમાં વિશિષ્ટ યોગદાન કોનું રહ્યું છે, તો કે સમુદ્રનું. કયા કયા દેશો છે એ ભારતના સમુદ્ર માર્ગનો ઉપયોગ કરતા, તો કે પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા,
દક્ષિણ પૂર્વ એશિયા બધા દેશો છે એને પ્રાચીન સમયથી આપણી સાથે સંબંધો સારા રહ્યા છે. શા માટે? સમુદ્રના કારણે. અને એના માટે થઈને તે આ લોકો સાથે આપણે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો કેવા હતા? સારા હતા. અને પછી આપણો છેલ્લો ટોપિક સમજાવવાનો કે ભાઈ હિન્દ મહાસાગરના કિનારે ઘણા બધા દેશ છે, પણ કોઈ પણ દેશની જે સરહદ સીમા જે છે, દરિયાઈ સીમા, એ ભારત જેટલી સ્પષ્ટ નથી. તો આ વિશેષતાને ધ્યાનમાં રાખીને આ હિન્દ મહાસાગરનું નામ, બરાબર, આપણા ભારત ઉપરથી, આપણા હિન્દુસ્તાન ઉપરથી શું રાખવામાં આવ્યું? તો કે હિન્દ મહાસાગર એવું રાખવામાં આવ્યું છે. ચાલો હવે એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ. મિત્રો, આ પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન મહત્વનું છે. સમજાવો. મિત્રો, આંતરરાષ્ટ્રીય જળમાર્ગ એટલે શું? જો જળમાર્ગના બે પ્રકાર પડે, એક આંતરિક જળમાર્ગ અને એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ. તમારે ધોરણ 10માં તમે બાળકો આવશો ત્યારે તમારે આ માર્ગ અને વાહન વ્યવહારના સાધનો વિશે તમારે એક ચેપ્ટર ભણવાનું આવશે. તેમાં તમારે ડિટેલમાં માહિતી આવશે. આપણા દેશની અંદર જે નદીઓ દ્વારા આપણે જે માર્ગ પરિવહન કરીએ છીએ, જે જળમાર્ગ છે, તેને આંતરિક કહેવાય. દેશની અંદર જ તે એક રાજ્યમાંથી બીજા રાજ્ય અથવા તો એક રાજ્યની અંદર જ તે એક સ્થળમાંથી બીજા સ્થળ જે નદીઓ દ્વારા જળમાર્ગનો ઉપયોગ કરીએ છીએ તે આંતરિક. અને આંતરરાષ્ટ્રીય એટલે શું? તો કે એક દેશમાંથી બીજા દેશમાં. મિત્રો, તમને ખ્યાલ જ હોય કે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય જળમાર્ગે તો કોનો ઉપયોગ કરવો પડે? તો કે સમુદ્રનો. તો આવા જે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે, તો એ જળમાર્ગ છે સમુદ્ર માર્ગ. એમાં આપણે મોકાના સ્થાન પર શા માટે છીએ? બરાબર, તો એની વિશે આપણે જોઈએ. આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં ભારતનું સ્થાન કેવું છે? મહત્વનું છે. મતલબ કે ઘણા બધા દેશ એક દેશમાંથી બીજા દેશમાં જળમાર્ગ દ્વારા, સમુદ્ર માર્ગ દ્વારા આવન જાવન કરે છે, ત્યારે એને ફરજિયાત ભારત પાસેથી પસાર થવું પડે છે. મતલબ કે ભારતનું સ્થાન મોકાનું છે કે આપણી પાસેથી એ લોકોને એકબીજાના દેશમાં અવર જવર કરતી વખતે પસાર થવું પડે છે. એને ઉદાહરણ અહીં આપ્યું છે કે દાખલા તરીકે 1869માં એક નહેર શરૂ કરવામાં આવી જેનું નામ છે સુએજ નહેર. આનાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર ઘટી ગયું? તો કે 7000 કિલોમીટર ઘટી ગયું. મિત્રો, આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. સુએજ નહેર છે એ ક્યારે શરૂ કરવામાં આવી? તો તમારે જવાબ શું લખવાનો મિત્રો? કે ઈસવીસન 1869ની અંદર સુએજ નહેર શરૂ કરવામાં આવી. પછીનો પ્રશ્ન તમને પૂછાય કે સુએજ નહેર કયા કયા સ્થળ વચ્ચે શરૂ કરવામાં આવી? તો મિત્રો, તમારે જવાબ શું લખવાનું? સુએજ નહેર છે એ ભારતથી યુરોપ વચ્ચે શરૂ કરવામાં આવી. એની પછીનો પ્રશ્ન પૂછાય કે સુએજ નહેર દ્વારા ભારતથી યુરોપ વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર ઘટી ગયું? તો મિત્રો, જવાબમાં શું લખશો? તો કે 7000 કિલોમીટર અંતર ઘટી ગયું. હવે જોઈએ આપણે કે સુએજ નહેર ક્યાં છે. બરાબર, તમને નકશામાં હું બતાવું છું જેથી સ્પષ્ટ તમને શું આવે? તો કે ખ્યાલ આવે. તો હવે આપણે જોઈએ કે સુએજ નહેર ક્યાં છે. તો મિત્રો, અહીંયા આગળ તમને આ નકશો બતાવે છે. હવે આપણે આગળ એવું ભણી ગયા, અંગ્રેજો છે એમાંથી પોર્ટુગલના જે પોર્ટુગીઝ લોકો છે એમાંથી વાસ્કો દ ગામા એને મિત્રો ભારત આવવાનો જળમાર્ગ શરૂ કર્યો. હવે એમાં આપણે એવું ભણી ગયા કે એ વાસ્કો દ ગામા છે ને આફ્રિકા ફરતે ફરીને કેપ ઓફ ગુડ હોપથી ભારત આવેલો હતો. વિચાર કરો, આખું આફ્રિકા ફરવું પડે, બરાબર, તો એમાં અંતર કેટલું વધી જાય. હવે ભારતે એક સુએજ નહેર, એક નહેર કાઢી. કઈ જગ્યાએથી? જો મિત્રો, અહીંયા તમને હું દેખાડું છું, ધ્યાન રાખજો. અહીંયા બરાબર રેડ કલરની એક લાઇનિંગ દ્વારા હું તમને દેખાડું છું. અહીંયા એ તમે ધ્યાન રાખજો. જો અહીંયા આગળથી જે તમને આ દેખાય છે એ સુએજ નહેર છે. અહીંથી સીધા ક્યાં જઈ શકાય? યુરોપ. મિત્રો, અહીંયા આગળથી તમને ભારતનું જે મુંબઈ લખેલું છે, બરાબર, અહીંથી નજીકથી અહીંયાથી સીધા અહીંયા યુરોપની અંદર જઈ શકાય, જેના કારણે 7000 કિલોમીટરનું અંતર કેવું થાય? ઓછું. આપણું જે વાસ્કો દ ગામા છે મિત્રો, જો ફરીવાર દર્શો, એ અહીંયાથી આવ્યો હતો. અહીંયાથી ફરીને અહીંયા આફ્રિકા ફરતે ચક્કર લગાવીને અહીંયાથી સીધો ક્યાં ગયો હતો? એ તો કે યુરોપમાં ગયો હતો, બરાબર છે, એ પોર્ટુગલ નામના દેશમાં. તો અહીંયાથી ફરીને આવવું હોય તો 7000 કિલોમીટરનું અંતર કેવું થાય? વધી જાય, આફ્રિકાની ફરતે ચક્કર લગાવીને. પણ આપણા ભારતે અહીંયાથી શોર્ટકટમાં એક નહેર કાઢી, સુએજ નહેર, જેના કારણે 7000 કિલોમીટરનું અંતર કેવું થઈ ગયું? તો કે ઘટી ગયું. હવે મિત્રો વિચાર કરો, હવે અહીંયાથી પ્રશ્ન એ નથી કે ભાઈ
આપણે યુરોપમાં જવું હોય જળમાર્ગ દ્વારા તો 7,000 કિલોમીટર અંતર ઓછું કાપવું પડે. મહત્વનો પ્રશ્ન એ છે કે આ નહેરનો ઉપયોગ આપણી સિવાય ઘણા બધા દેશ કરે છે, જેથી કરીને એ બધા દેશને પણ 7,000 કિલોમીટરનો શું થાય છે, ફાયદો થાય છે. માનો કે અહીંયાથી આજે પૂર્વનો ભાગ છે, અહીંયાથી કોઈ પણ દેશને યુરોપ જવું છે તો સીધા અહીંયાથી આવી અને સીધા સુએઝનો ઉપયોગ કરી અને જો યુરોપ જાય તો એને પણ આફ્રિકાની ફરતું ચક્કર લગાવવું પડે નહીં. મતલબ કે એને 7,000 કિલોમીટરનું અંતર કેવું કાપવું પડે, ઓછું, જેથી કરીને ઈંધણની પણ બચત થાય અને સમયની પણ શું થાય, બચત થાય. તો મિત્રો એ આપણી સુએઝ નહેરનો ઉપયોગ ક્યારે કરી શકે તો કે જો આપણી સાથે સંબંધો સારા હોય તો. એટલે અહીંયા આપણને કહેવાનો મતલબ એવો કીધો છે કે ભાઈ ભારતે ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ કરી, જેના કારણે 7,000 કિલોમીટર અંતર ઘટી ગયું. તો એના કારણે આ સુએઝ નહેરનો ઉપયોગ કરવા માટે થઈને ઘણા બધા દેશ છે એણે આપણી સાથે સંબંધો કેવા વિકસાવ્યા તો કે એણે સંબંધો સારા વિકસાવ્યા. એટલે કહેવાનો મતલબ એમ છે કે સુએઝ નહેર છે એના માર્ગમાં કોણ આવે છે, ભારત. જેથી આ નહેરનો ઉપયોગ કરવો હોય, પૂર્વના દેશોને પશ્ચિમમાં જવું હોય તો એને આપણી સાથે સંબંધો કેવા રાખવા પડે તો કે સારા રાખવા પડે. હવે કયા કયા માર્ગ એવા છે કે જે માર્ગ આપણા ભારતથી પસાર થાય છે, જેથી કરીને એ બધા લોકોએ આપણી સાથે સંબંધો સારા રાખવા પડે તો કે પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા અને યુરોપ, આ બધાને જોડતા માર્ગો કયા સમુદ્રમાંથી પસાર થાય છે, હિન્દ મહાસાગર. હવે હિન્દ મહાસાગર એટલે કોની નજીક તો કે ભારતની નજીક. ફરીવાર સમજો, પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશો, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકાના દેશ, આફ્રિકાનો માર્ગ અને યુરોપ જતા તમામ માર્ગ, આ બધાને ક્યાંથી પસાર થવું પડે, હિન્દ મહાસાગર. હવે હિન્દ મહાસાગરથી પસાર થવું હોય તો એને ભારત સાથે સંબંધો કેવા રાખવા પડે તો કે સારા રાખવા પડે. મતલબ કે આ બધા દેશો છે એને ભારતમાંથી પસાર થવું પડે છે જો જળમાર્ગનો ઉપયોગ કરવો હોય તો એટલા માટે થઈને આ બધા દેશો છે એને ભારત સાથે સંબંધો કેવા રાખવા પડે છે, સારા રાખવા પડે છે. પછીનો મુદ્દો જોઈએ, દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્રધુની પસાર કરી પેસિફિક મહાસાગર પાર કરી કેનેડા તથા અમેરિકા પહોંચી શકાય છે. મતલબ કે આપણે જે સુએઝ નહેરનો જે માર્ગ જોયો એ જ માર્ગે ઇન્ડોનેશિયાથી મલાક્કા નામની સામુદ્રધુની. હવે સામુદ્રધુની કોને કહેવાય તો મિત્રો સામુદ્રધુની એટલે શું, તો અહીંયા આપણે સમજીએ કે સામુદ્રધુની કોને કહેવાય. તો આ સમજવા માટે એક અહીંયા હું આકૃતિ દોરું છું કે માનો કે આ બાજુ એક મોટો સમુદ્ર છે, બરાબર, અને આ બાજુ પણ એક મોટો શું છે, સમુદ્ર છે. આ શું છે, બંને સમુદ્ર છે. તો હવે આ બંને સમુદ્રને જોડી દેવા છે, બરાબર, કારણ કે અહીંયાથી મારે જળમાર્ગ અહીંયા કાઢવો છે. તો આ બંને સમુદ્રને જોડવા માટે આ વચ્ચેનો જે જમીન ભાગ છે એને હું એટલો તોડી નાખું છું, એટલે અહીંયા બધે શું આવી જશે, દરિયાનું પાણી આવી જશે. તો આ બંને સમુદ્ર છે એ સમુદ્ર એક પાતળા જળમાર્ગ દ્વારા જોડાઈ ગયા. તો આ જે આખો પાતળો જળમાર્ગ તૈયાર થયો આને શું કહેવાય તો કે આને કહેવાય સામુદ્રધુની કહેવાય. મતલબ કે વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે કેવું હોય તો બંને સમુદ્રને જોડતો એક પાતળો નદી જેવો પાણીનો પ્રવાહ, જે નદી ન હોય પણ એમાં સમુદ્રનું જ પાણી હોય, પણ બંને સમુદ્રને જોડતો એક પાતળો પાણીનો પ્રવાહ જે બંને સમુદ્રને જોડી દે છે, જેનો તમે જળમાર્ગનો ઉપયોગ કરી શકો છો. તો આ સમુદ્રને જોડતો જે આ પાતળો જે પાણીનો પ્રવાહ છે એને કહેવાય સામુદ્રધુની. તો અહીંયા આપણને સામુદ્રધુનીનું નામ આપ્યું છે. શું નામ આપ્યું છે તો કે મલાક્કા નામની સામુદ્રધુની. એટલે એનો મતલબ શું થાય કે તમે ઇન્ડોનેશિયા જાઓ ને ત્યારે એક આવો પાતળો પાણીનો પ્રવાહ વચ્ચે આવે, નદી જેવો, જે બંને સમુદ્રને જોડતો હોય, જેનું નામ આપ્યું છે મલાક્કા સમુદ્ર. આ મલાક્કા સમુદ્રમાંથી જઈ અને તમે સીધો એ સામુદ્રધુની છે એ કયા સમુદ્રમાં જોડાય છે તો કે પેસિફિક મહાસાગરની અંદર જોડાઈ જાય છે. તો મલાક્કા સમુદ્રધુનીમાં થઈ અને તમે પેસિફિક મહાસાગરમાં જાઓ એટલે ત્યાંથી તમે સીધા કેનેડા અને અમેરિકા તમે પહોંચી શકો છો. કયા માર્ગ દ્વારા
તો કે દક્ષિણ આફ્રિકા જવાનું, ત્યાંથી સુએજ નહેરનો ઉપયોગ કરવાનો, ત્યાંથી મલાકા નામની સામુદ્રધુનીમાં જવાનું અને ત્યાંથી પેસિફિક મહાસાગર પાર કરવાનો અને પછી તમે પહોંચો કેનેડા અને અમેરિકા. તો આમાં પણ તમે જો આપણે કેનેડા અને અમેરિકા પહોંચ્યા પણ વચ્ચે આપણે કયા માર્ગનો ઉપયોગ કર્યો તો કે સુએજ નહેરનો ઉપયોગ કર્યો. તો એના કારણે અહીંયા પણ 7,000 કિલોમીટરનું અંતર કેવું થઈ જશે મિત્રો તો કે ઓછું થઈ જશે. તો અહીંયા પણ 7,000 કિલોમીટરનો શું થયો આપણને ફાયદો થયો. તો અહીંયા આગળ આ પ્રશ્ન થાય છે પૂરો. ફરીવાર મિત્રો, આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન મહત્ત્વનું છે. તો સૌથી પહેલો મુદ્દો શું સમજાવવાનો, આપણે એ જ સમજાવવાનું કે ભાઈ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન કેવું છે તો કે મહત્ત્વનું છે. એમાંથી ઉદાહરણ આપવાનું કે ભાઈ 1869માં ભારતથી યુરોપની વચ્ચે એક સરસ મજાની નહેર શરૂ કરવામાં આવી, જે નહેરનું નામ શું રાખવામાં આવ્યું તો કે સુએજ નહેર. હવે આ સુએજ નહેર શરૂ થતાં ભારતથી યુરોપ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર ઘટી ગયું તો કે 7,000 કિલોમીટર ઘટી ગયું. હવે આ સુએજ નહેરનો ઉપયોગ કયા કયા દેશ કરે છે તો કે દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા અથવા યુરોપ, આ બધાને જળ માર્ગે એકબીજા દેશો સાથે આવન જાવન કરવી હોય તો હિન્દ મહાસાગરનો ઉપયોગ કરવો પડે. અને ખાસ કરીને જો એને યુરોપ જવું હોય શોર્ટકટ રસ્તે થઈને તો એને કઈ નહેરનો ઉપયોગ કરવો પડે તો કે એને સુએજ નહેરનો ઉપયોગ કરવો પડે, જેનાથી 7,000 કિલોમીટરનો શું થાય છે ફાયદો થાય છે. અને એને પછી તમારે સમજાવવાનું કે દક્ષિણ આફ્રિકા થઈ સુએજ નહેરનો ઉપયોગ કરી મલાકા નામની સામુદ્રધુની પસાર કરી અને પેસિફિક મહાસાગર પાર કરી કેનેડા તથા અમેરિકા પહોંચી શકાય છે. તો આમાં પણ સુએજ નહેરનો ઉપયોગ થયો, જેથી પણ 7,000 કિલોમીટરનું અંતર કેવું થઈ ગયું ઓછું થઈ ગયું. તો આમ આંતરરાષ્ટ્રીય આ બધા જળમાર્ગો છે એ ભારત પાસેથી પસાર થાય છે. એટલે એવું કહી શકાય કે ભાઈ આંતરરાષ્ટ્રીય સ્થળમાં આપણું ભારતનું જે સ્થાન છે એ મોકાનું છે અને મહત્ત્વનું છે. તો અહીંયા આગળ આ પ્રશ્ન થઈ જાય છે પૂરો. તો હવે આપણે એની પછીનો પ્રશ્ન જોઈએ. હવે એની પછીનો પ્રશ્ન છે 2 માર્ક્સનો. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશોમાં શા માટે છે? આપણે ઘણા બધા દેશ સાથે પ્રાચીન સમયથી સંપર્ક ધરાવીએ છીએ. શા માટે સંપર્ક ધરાવીએ છીએ? બરાબર, એક બાબત તો આપણે આવી ગઈ પહેલા ચેપ્ટરમાં કે ભાઈ પ્રાચીન સમયમાં આપણે વસ્તુઓનું શું કરતા હતા, આદાન પ્રદાન કરતા હતા. બરાબર, જેથી કરીને આપણને પ્રાચીન સમયથી ઘણા બધા દેશ સાથે આપણે સંપર્કમાં હતા. હવે જોઈએ આપણાનો જવાબ. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. પ્રાચીન સમયથી ઘણા બધા દેશ સાથે આપણે સંબંધો ધરાવીએ છીએ. વિચારો અને વસ્તુનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી આપણે કરીએ છીએ. બરાબર છે. વસ્તુનું આદાન પ્રદાન આપણે ચેપ્ટર 1ની અંદર ભણી ગયા કે પ્રાચીન સમયમાં આપણું ભારત કેવું હતું તો કે સમૃદ્ધ હતું અને એટલા માટે થઈને આપણે ઘણી બધી વસ્તુઓનો આપણે અહીંયાથી શું કરતા હતા તો કે નિકાસ કરતા હતા. હવે કઈ કઈ ચીજ વસ્તુની નિકાસ કરતા હતા તેના વિશે આપણે ચેપ્ટર નંબર 1ની અંદર ચર્ચા કરી ગયા. બરાબર, મલમલનું કાપડ છે, રેશમનું કાપડ છે, એના પછી તેજાના છે, પછી મરી મસાલાઓ છે, આ બધી ચીજ વસ્તુઓ છે એની આપણે ભારતમાંથી યુરોપ કન્ટ્રીની અંદર શું કરતા હતા આપણે તો કે નિકાસ કરતા હતા. હવે વિચારોનું આદાન પ્રદાન કઈ રીતે, તો અહીંયા આપણને ઉદાહરણો આપેલા છે. આપણા ઉપનિષદના વિચારો, આપણા રામાયણના સારા સારા વિચારો, પંચતંત્રની વાર્તાઓમાંથી લીધેલો બોધ. મિત્રો, હવે પંચતંત્રની વાર્તા એટલે શું? પંચતંત્રની વાર્તા છે એ બધી કાલ્પનિક વાર્તાઓ હોય છે. આ એક આખું પુસ્તક છે પંચતંત્રની વાર્તાઓનું, પંચતંત્રનું નામ છે. એની અંદર બધી વાર્તાઓ છે, એમાં મુખ્ય પાત્રો બધા છે ને પ્રાણીઓ છે. પહેલાંના સમયની અંદર પંચતંત્રની કોઈ પણ એક વાર્તા કોઈ પણ સંકટ સમય હોય કે કઠિન પરિસ્થિતિ હોય તો એ દરમિયાન પહેલાંના જે ઋષિમુનિઓ છે એ પંચતંત્રની વાર્તાઓમાંથી એકાદી વાર્તા જે તે સંકટને ધ્યાનમાં રાખીને એને લગતી એકાદી વાર્તા સમજાવે અને એમાંથી પછી અંતે તે બોધ આપતા. કારણ કે આમાં પંચતંત્રમાં જેટલી વાર્તાઓ છે એમાં પાત્ર બધા પ્રાણીઓ છે અને એ વાર્તા પૂરી થાય ને એટલે એમાંથી કંઈક બોધ મળતો હોય. તો આવી બોધ આપનારી જે વાર્તાઓ છે એના વિચારો. આપણી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ, બરાબર, જે અલગ અલગ વનસ્પતિમાંથી દવાઓ બનાવવી, પછી દવાઓનું વર્ગીકરણ કરવું, અલગ અલગ દવાનું વર્ગીકરણ કરી અને કયા કયા રોગ માટે કઈ દવા આપી શકાય,
બરાબર, કેટલી લેવી, કયા પ્રમાણમાં લેવી, કયા રોગના લક્ષણો કેવા છે, આ બધી ચિકિત્સા પદ્ધતિ, જેને યુનાની પદ્ધતિ પણ કહેવાય છે. યુનાન દેશમાં પણ આનો વિકાસ થયો એટલે યુનાની પદ્ધતિનું નામ આપવામાં આવ્યું છે. પછી આપણી ભારતની અંક પદ્ધતિ, દશાંશ પદ્ધતિ. દશાંશ પદ્ધતિ એટલે પોઈન્ટ પદ્ધતિથી જે આપણે આંકડા લખીએ છીએ તેને દશાંશ પદ્ધતિ કહેવાય. તો આ બધો વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યું છે. મિત્રો, આપણે એક ઉદાહરણ તમને આપીએ કે ભાઈ શૂન્યની સંજ્ઞા કોણે આપી, શૂન્યની શોધ કોણે કરી, તો કે આર્યભટ્ટે. એ ઉપરાંત આર્યભટ્ટ છે એને ગણિતમાં એટલી બધી સંશોધનો એટલા બધા કર્યા છે, એટલી બધી શોધ કરી છે, એટલે જ આપણે આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના શું કીધા છે, પિતા કીધા છે. તો મિત્રો, ભારતે ગણિતમાં કેટલી બધી શોધ કરી, જેનો આપણે અત્યારે દુનિયાના ઘણા બધા દેશ શું કરે છે, એનો ઉપયોગ કરે છે, જે શોધ દુનિયા સુધી પહોંચી શકીએ છીએ. એટલે કહી શકાય કે આપણા જે આ વિચારો છે, આપણી જે આ શોધખોળ છે, તેનો પણ દુનિયાના લોકો શું કરે છે, ઉપયોગ કરે છે. તો આટલા મુદ્દા, 3 મુદ્દા છે એ આપણે લખવાના છે. તો આ બધી વસ્તુઓ અને વિચારોના આદાન પ્રદાન થતું હતું, જેથી કરીને ભારત જે છે વિશ્વના ઘણા બધા દેશ સાથે સંપર્ક ધરાવતો હતો. બરાબર, પ્રશ્ન તમને પૂછાય કે ભારતનો ઘણા બધા દેશ સાથે પ્રાચીન સમયથી શા માટે સંપર્ક ધરાવતો હતો, તો તમારે જવાબ શું લખવાનું કે પ્રાચીન સમયથી વિશ્વના ઘણા બધા દેશો સાથે આપણે સંપર્ક ધરાવતા હતા. શું કામ, તો કે ઘણી બધી વસ્તુઓનું આદાન પ્રદાન આપણે કરતા હતા, ઘણા બધા વિચારોનું આદાન પ્રદાન. દાખલા તરીકે આપણા ઉપનિષદના સારા સારા વિચારો, આપણા રામાયણ ગ્રંથના સારા સારા વિચારો, આપણી પંચતંત્રની વાર્તાઓ, આપણી ચિકિત્સા પદ્ધતિ, આપણી ભારતની અંક અને દશાંશ પદ્ધતિ, આ બધું આપણા દેશમાં જે સંશોધન થયું, જે આપણા વિચારો છે એ ઘણા બધા દેશના લોકોને શું કરે છે, તો કે ઉપયોગ કરે છે. એટલા માટે થઈને અનેક દેશો સાથે સદીઓથી આપણે સંપર્ક ધરાવીએ છીએ. સરસ મજાનો પ્રશ્ન, 2 માર્ક્સનો, એકદમ નાનામાં નાનો સવાલ. ભારતના પાડોશી દેશો ક્યાં ક્યાં છે? તો હવે તમારે આ પાડોશી દેશો છે એના વિશે માહિતી આપવાની છે. દક્ષિણ એશિયામાં ભારતનું સ્થાન એક મહત્વપૂર્ણ છે. બરાબર મિત્રો, આપણે આગળ પણ જોઈ ગયા કે આપણો ભારત દેશ એશિયા ખંડની કઈ દિશામાં આવેલો છે, તો કે દક્ષિણ દિશામાં આવેલો છે. આપણા ભારતમાં 29 રાજ્યો, દિલ્હી છે આપણી એક રાજધાની છે, બરાબર, રાષ્ટ્રીય રાજધાની, અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે મિત્રો એ તમે નાગરિકમાં ભણશો, જેનું સંચાલન સીધું આપણી દિલ્હી સરકાર કરે, કેન્દ્રમાંથી થાય, અને કેન્દ્ર શાસિત મતલબ કે શાસન કેન્દ્રનું હોય, તેવા 6 પ્રદેશો છે. મિત્રો, ફરીવાર આમાંથી એક વાક્યના સવાલ કે MCQ કે ખરા ખોટા કેવું પૂછી શકાય કે ભારતમાં કેટલા રાજ્યો છે, તો કે 29. કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે, તો કે 6. ભારતની રાજધાની કઈ છે, તો કે દિલ્હી. હવે આગળ જોઈએ આપણા પાડોશી દેશો. તો દરેક પાડોશી દેશ આપણે જોતા જશું અને આપણે નકશાની અંદર દર્શાવતા જશું. ભારતની જમીન સીમા ઉપર ઉત્તર પશ્ચિમ દિશામાં પાકિસ્તાન. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પાકિસ્તાન ક્યાં છે, ઉત્તર પશ્ચિમમાં. તો અહીંયા આગળ ઉત્તર પશ્ચિમની અંદર, ઉત્તર પશ્ચિમ એટલે કઈ દિશા થાય, વાયવ્ય ખૂણો થાય, મતલબ કે વાયવ્ય દિશા થાય. ત્યાં પાકિસ્તાન નામનો એક આપણો જમીન સરહદે આવેલો પાડોશી દેશ. અને બીજો એક દેશ છે એ જ દિશામાં અફઘાનિસ્તાન. તો મિત્રો, આપણે અફઘાનિસ્તાન પણ જોઈએ અહીંયા. તો આ તમે અફઘાનિસ્તાન છે એની થોડીક જ બોર્ડર અહીંયા આપણને ટચ થાય છે, એટલે એ પણ આપણો પાડોશી દેશ ગણાય. જો એની બોર્ડર આપણને ટચ ન થતી હોત તો એ આપણો જમીન સરહદે આવેલો પાડોશી દેશ ગણાત નહીં. ત્યાર પછી બીજા કયા દેશની વાત કરી છે, તો ઉત્તર પૂર્વમાં વાત કરી છે ચીન, નેપાળ અને ભૂતાન. તો આ 3 દેશ જોઈએ. ઉત્તર પૂર્વની અંદર સૌથી પહેલાં જોશું આપણે ચીન, એની પછી અહીંયા આપણને બ્લુ કલરમાં આપેલું છે નેપાળ, અને એની પછી આપણને અહીંયા ગુલાબી કલરમાં આપેલું છે ભૂતાન. તો ફરીવાર આપણી વાયવ્ય દિશામાં એટલે કે ઉત્તર પશ્ચિમમાં 2 દેશ છે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન. ઉત્તર પૂર્વમાં જમીન સરહદે આવેલા 3 દેશ છે, ચીન, નેપાળ અને ભૂતાન. ત્યાર પછી કયા કયા દેશો આપણને આપેલા છે, તો એ જોઈએ આપણે. તો હવે પૂર્વ દિશામાં 2 દેશો, એક મ્યાનમાર આપણે દર્શાવશું અને બીજો એક દેશ દર્શાવશું આપણે બાંગ્લાદેશ. તો હવે આપણે પૂર્વ દિશામાં જઈએ. તો પૂર્વ દિશામાં તમે અહીંયા આગળ આ જે કલરમાં જોવો છો એ મ્યાનમાર નામનો દેશ છે, અહીંયા લખેલું જ છે મ્યાનમાર, અને આ ગ્રીન કલરમાં તમે જે જોઈ રહ્યા છો પૂર્વ દિશામાં તે છે બાંગ્લાદેશ. તો ફરીવાર રિવિઝન, ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન,
उत्तर पूर्वની અંદર ચીન, નેપાળ અને ભૂતાન, ખાલી પૂર્વ દિશાની અંદર બે દેશ મ્યાનમાર અને બાંગ્લાદેશ. એની પછી કયો દેશ દર્શાવેલો છે તો એ આપણે જોઈએ. દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણો દેશ માલદીવ અને શ્રીલંકા બે આપણા ટાપુ દેશ છે, બરાબર, જે આપણા પાડોશી દેશ છે પણ જમીનની અડીને નથી આવેલા, જે કેવા છે સમુદ્રમાં એક ટાપુ છે. જો અહીંયા આપણને સફેદ રંગના આપેલું છે શ્રીલંકા અને અહીંયા આગળ આ નાના નાના ટાપુઓનો આખો ગ્રુપ છે. જો અહીંયા લખેલું છે માલદીવ. આ બંને ટાપુઓ છે, બરાબર, એ આપણા દરિયાઈ સરહદને અડીને આવેલા જે આપણા પાડોશી દેશ છે. આ બંને આપણા પાડોશી દેશ આવેલા છે. તો ફરીવાર કયા કયા પાડોશી દેશ થયા તો કે પાકિસ્તાન, એની પછી અફઘાનિસ્તાન, એની પછી ચીન, એની પછી નેપાળ, એની પછી ભૂતાન, પૂર્વ દિશામાં બાંગ્લાદેશ, બીજો એક પૂર્વ દિશામાં મ્યાનમાર અને સમુદ્રને કિનારે અડીને આવેલા બે. આ બધા ઉપરના છે જમીન સરહદ. તમને ખાલી એવું પૂછાય કે ભારતની અંદર જમીન સરહદમાં કયા કયા પાડોશી દેશ આવેલા છે તો તમારે આટલા નામ લખવાના. અને દરિયાઈ સીમાએ અડીને આવેલા આપણા પાડોશી દેશ બે, એકનું નામ છે શ્રીલંકા અને બીજાનું નામ છે માલદીવ. હવે મિત્રો એની પછી જોઈએ, ભારત અને શ્રીલંકા પાલકની સામુદ્રધુની અને મનારના આખા દ્વારા અલગ પડે છે. હવે મિત્રો સામુદ્રધુની એટલે આપણે હમણાં સમજી ગયા કે ભાઈ બે સમુદ્રને જોડતો પાતળો પાણીનો પ્રવાહ, એને સામુદ્રધુની કહેવાય. હવે અખાત કોને કહેવાય તો દ્વીપકલ્પમાં શું ભણી ગયા આપણે, ત્રણ બાજુ પાણી ને એક બાજુ જમીન, એને આપણે શું કહીએ છીએ દ્વીપકલ્પ. તો એનું વિરોધી ત્રણ બાજુ જમીન અને એક બાજુ પાણી. દાખલા તરીકે આપણા ગુજરાતને જો મિત્રો બે અખાત મળેલા છે, બરાબર. આપણા ગુજરાતમાં તમે જો અહીંયા આગળ એક કચ્છનો અખાત છે અને અહીંયા આગળ બીજો કયો અખાત છે ખંભાતનો. તમે જો ત્રણ બાજુ જમીન છે ને એક બાજુ પાણી છે, એને શું કહેવાય છે અખાત કહેવાય છે. તો અહીંયા આપણે એવું કીધું છે કે આ ભારત અને શ્રીલંકા જે છે એ ભારત અને શ્રીલંકા કઈ સામુદ્રધુનીથી અલગ પડે છે તો અહીંયા આપણે સામુદ્રધુનીનું નામ યાદ રાખશું. કઈ સામુદ્રધુની છે તો અહીંયા આગળ આપણને આપેલું છે કે પાલકની સામુદ્રધુનીથી અલગ પડે છે અને મનારના આખા દ્વારા. હવે પાલકની સામુદ્રધુની એટલે આપણે આગળ કીધું હતું કે ભાઈ અહીંયા આગળ આ એક સમુદ્ર અને આ એક અહીંયા હિન્દ મહાસાગર. આ છે કયો સમુદ્ર છે તો કે આ છે બંગાળાની ખાડી અને આ છે હિન્દ મહાસાગર. તો આ બંને જો અહીંયા પાતળો પાણીનો પ્રવાહ દ્વારા બંને સમુદ્ર જોડાય છે. તો આ પાતળો પ્રવાહ છે ને સામુદ્રધુની કહેવાય. કઈ સામુદ્રધુની છે પાલકની સામુદ્રધુની, બરાબર છે. અને એ જ રીતે મનારનો અખાત પણ અહીંયા બને છે કે અહીંયા આગળ તમે જુઓ તો ત્રણ બાજુ જમીન અને એક બાજુ પાણી, મતલબ કે આ વચ્ચેનો પાણીનો પ્રવાહ છે, એક બાજુ શ્રીલંકા છે અને એક બાજુ ભારતની આ બંને બોર્ડર અહીંયા આગળ આવેલી છે. તો આ ત્રણ બાજુ જમીન છે ને વચ્ચે અહીંયા શું છે આ પાણીનો પ્રવાહ છે. તો એટલે કહી શકાય કે ત્રણ બાજુ જમીન અને એક બાજુ પાણી એટલે એને અખાત પણ કહી શકાય. એને નામ આપ્યું છે મનારનો અખાત. ટૂંકમાં પાલકની સામુદ્રધુની અને મનારનો અખાત આ બંને દ્વારા આપણું જે ભારત અને આ શ્રીલંકા જે છે એ બંને કેવું પડે છે તો કે બંને છૂટું પડે છે. હવે એની પછીનો મુદ્દો જોઈએ. અરબ સાગરની અંદર લક્ષદ્વીપ ટાપુ આવેલા છે અને બંગાળાની ખાડીની અંદર અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. મિત્રો આ આપણું ભારત છે, બરાબર. આપણા ભારતનો મુખ્ય ભૂમિભાગ છે એ આપણો મેઇન, તમે આ જે નકશો જુઓ છો પીળા રંગમાં, એ આપણો મુખ્ય ભૂમિભાગ છે. પરંતુ માત્ર એ જ ભારત નથી, બરાબર. બે ટાપુઓ છે ને એનો સમાવેશ પણ ભારતમાં થાય. દાખલા તરીકે અહીંયા આગળ તમે બંગાળાની ખાડીમાં જુઓ તો અહીંયા આગળ અંદમાન નિકોબાર ટાપુ તમને દેખાશે અને અહીંયા આગળ તમે જુઓ, બરાબર, અરબ સાગરની અંદર તો અહીંયા આગળ તમને લક્ષદ્વીપ ટાપુઓ જોવા મળશે. મતલબ કે નાના નાના ટાપુઓના બે ગ્રુપ છે. એમાંથી તમે જો લક્ષદ્વીપ ટાપુ છે ને અરબ સાગરમાં એ ભારતની એકદમ નજીક છે, જ્યારે અંદમાન નિકોબાર ટાપુ છે એ ભારતથી કેવા છે ઘણા બધા દૂર છે. ને અંદમાન નિકોબાર ટાપુ છે એ આપણા ભારતનું સુરક્ષા કવચ કહેવાય, બરાબર. આપણા ભારતની દૃષ્ટિએ વ્યૂહાત્મક સુરક્ષાની દૃષ્ટિએ એ ટાપુનું મહત્ત્વ કેવું છે વધારે છે. એટલે ટૂંકમાં આપણને એવું કહેવા માગે છે કે અરબ સાગરની અંદર લક્ષદ્વીપ ટાપુ અને બંગાળાની ખાડીની અંદર આવેલા અંદમાન અને નિકોબાર ટાપુ આ બંને પણ ભારત જ છે. આ બંને ટાપુઓ કોના છે ભારતના છે. એટલે ભારતની અંદર ભૂમિભાગો ત્રણ છે. એક આપણો પીળા રંગમાં દેખાય તે મુખ્ય ભૂમિભાગ અને આ બંને ટાપુઓ તેનો સમાવેશ ભારતની અંદર થાય છે. તો અહીંયા આગળ આ પ્રશ્ન થાય છે પૂરો. ફરીવાર મિત્રો કે તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારતના પાડોશી દેશો કયા કયા છે તો પાડોશી દેશોમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર આ જમીન સરહદે આવેલા. તેમજ ટાપુઓ કયા કયા છે તો કે
માલદીવ અને શ્રીલંકા, બે ટાપુઓના દેશ છે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે ભારત અને શ્રીલંકા પાલકની સામુદ્રધુની અને મન્નારના અખાત દ્વારા કેવા થાય છે, અલગ પડે છે. અને છેલ્લે આપણને એવું કીધું છે કે ભારતની અંદર અંદમાન નિકોબાર ટાપુ, જેનો સમાવેશ શેમાં થાય છે, તો કે બંગાળાની ખાડીની અંદર, અને લક્ષદ્વીપ ટાપુ, જેનો સમાવેશ શેમાં થાય છે, તો કે અરબ સાગરની અંદર, તેનો પણ સમાવેશ ભારતની અંદર કરી શકાય છે. તો મિત્રો અહીંયા આગળ આ 8મો જે ટોટલ પ્રશ્ન છે એ થઈ જાય છે પૂરો. ફરીવાર મિત્રો એક વખત તમને જણાવી દઈએ કે આપણે આજે કયા કયા પ્રશ્નો ભણ્યા છીએ. તો સૌથી પહેલાં શરૂઆત કરી હતી પ્રશ્ન નંબર 4થી. ભારતની બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને આપણે સ્વીકાર્યા છે કેવી રીતે, 2 માર્ક્સનો સવાલ એ જોયો આપણે. પછીનો આપણે 5મો પ્રશ્ન જોયો કે પૂર્વ ગોળાર્ધની અંદર ભારતનું સ્થાન મોકાનું ને મહત્ત્વનું છે, કેવી રીતે સમજાવો. પછી 6થો પ્રશ્ન આપણે જોયો કે ભાઈ આંતરરાષ્ટ્રીય સ્તરમાં જળમાર્ગમાં ભારતનું સ્થાન મહત્ત્વનું છે, કઈ રીતે એ સમજાવો. ત્યાર પછી આપણે જોયું 7મો પ્રશ્ન કે ભાઈ ભારતનો સંપર્ક વિશ્વના ઘણા બધા દેશ સાથે શા માટે છે, કઈ રીતે. અને છેલ્લો આપણે જો ભારતના પાડોશી દેશોના નામ આપો. મિત્રો આપણે આજે કેટલા પ્રશ્નની ચર્ચા કરી, તો કે 4 પ્રશ્નની ચર્ચા કરી. 4, 5, 6, 7 અને 8. આમ જોઈએ તો આપણે આજે 4 નહીં પણ 5 પ્રશ્નોની આપણે ચર્ચા કરી. તો આ જે પ્રશ્નો છે એના જવાબ તમારે અહીંયા જે આપણે મુદ્દા વાઇઝ દર્શાવ્યા છે તે રીતે તમે લખી શકો. તો અહીંયા આગળ આપણે આજનું કામ સ્ટોપ કરીએ છીએ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી જ આજે તમને હોમવર્ક આપવામાં આવશે, જે તમે નોટ કરી લેશો. વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક છે એ નોટ કરી લેશો. પહેલો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં ભારતનું સ્થાન મોકાનું છે, સમજાવો. અને બીજો પ્રશ્ન છે ભારતનું સ્થાન પૂર્વ ગોળાર્ધમાં મોકાનું છે, સમજાવવા. બંને પ્રશ્નના જવાબ તમારે લખવાના છે.